ગંધદ્વારામ દુરાધરશામ નિત્યપુષ્ટામ કરીષિણીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ ત્વામિહોપહવૈ શ્રિયમ નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. કુંવારિકાઓ માટે એક ઉત્તમ વ્રત આવી રહ્યું છે જેનું નામ છે ગૌરી વ્રત. કેમ કરવું પડે છે આ ગૌરી વ્રત અને એ કરવા પાછળના કારણો શું છે, આવો જાણીએ. આપણે ગૌરી વ્રત કેમ કરીએ છીએ? ભગવતી પરાંબિકા રાજરાજેશ્વરી સાધન ભૂતા ઈશ્વરા માં સતી જ્યારે ભગવાન રામજીની પરીક્ષા કરવા માટે સીતાજીનું રૂપ ધારણ કરે છે અને એ વખતે ભગવાન એમનો ત્યાગ કરી નાખે છે. અને ત્યાગ કર્યા પછી ભગવતી યોગ અગ્નિમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં શિવજીનું અપમાન જોઈને પોતાની જાતને નષ્ટ કરે છે. ત્યારબાદ દેવીને ફરીથી હિમાલયના ઘરમાં મેનાના શરીરથી જન્મ લેવો પડે છે અને એમનું નામ પાર્વતી રાખવામાં આવે છે, જેને આપણે ગૌરી તરીકે પૂજિત કરીએ છીએ. અને બાલ્યાવસ્થામાંથી જ ભગવાન સાંબ સદા શિવને પ્રાપ્ત કરવા માટે થઈને એ તપને આચરિત કરે છે. અને એ જે વ્રત છે એના થકી એમને ભગવાન સાંબ સદા શિવ મળે છે. તો આપણે આપણા સંતાનને સુયોગ્ય સંકલ્પો આપી શકીએ, એને સુયોગ્ય માર્ગ મળી શકે, એને વિદ્યા પ્રાપ્ત થઈ શકે, એને સુયોગ્ય જીવન સાથી પ્રાપ્ત થઈ શકે, સુયોગ્ય જીવન વ્યાપન કરવાની તમામ સુખ સુવિધા અને સંપદા અને સાથે એની સમજણ પ્રાપ્ત થઈ શકે, એવા શુભ હેતુથી બાળકીઓને, કુંવારિકાઓને આપણે ગૌરી વ્રત કરાવતા હોઈએ છીએ. અને એટલા માટે ગૌરી વ્રતનું મહત્વ છે કેમ કે પાર્વતીજીએ બાલ્યાવસ્થામાં આ વ્રત કર્યું હતું. આ જે ગૌરી વ્રત છે એનું બીજું નામ છે મોળાકત વ્રત. એટલે કે મોળું ખાઈને અથવા ન શરીર સાથ આપી શકે એવું હોય તો એક ટાણું કરીને, પણ એમાં પણ મોળું અને એક ટાણું કરીને પણ આ વ્રત આપણે કરાવતા હોઈએ છીએ. તો એના સાથે જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો સંતાનોને, બાળકીઓને મોટાભાગે આપણે પ્રકૃતિના નજીક લઈ જઈ રહ્યા છીએ. એની પૂર્વ તૈયારી શું કરવી પડે છે આ વ્રત કરવા માટેની? તો સૌથી પહેલાં 5 દિવસ પહેલાં આ જે વ્રત શરૂ કરવાનું હોય છે. એમ તો જોવા જઈએ તો વ્રત દેવશયની એકાદશીથી 5 દિવસનું હોય છે. એટલે શરૂઆતના 5 દિવસ એટલે દેવશયની એકાદશીના પહેલાં એની પૂર્વ તૈયારી કરવી પડે છે. તો એક મોટું રામપાત્ર કે કોડિયું કે પરણાયું જે છે એ પરણાયું લઈને એ કોડિયાને શુદ્ધ કરવું પડે છે પાણીથી. અને શુદ્ધ કર્યા પછી ગંગાજળ દ્વારા એને શુદ્ધ કરીને ત્યાં ગંગાજીનું સ્મરણ કરીને એમાં શુદ્ધ માટી લાવવી જરૂરી છે. કોઈ પણ ગમે તે ક્યારામાંથી લઈ લેવી એ યોગ્ય નથી. સુયોગ્ય જગ્યાએથી જ્યાં અવ્યવસ્થા ન દેખાતી હોય કે કોઈ ગંદકી ના દેખાતી હોય, કોઈ સડેલી વસ્તુ ત્યાં ના પડેલી હોય, અને જો શક્ય હોય તો સુયોગ્ય ખેતરની માટી એમાં ઉપયોગમાં લેવી જોઈએ. અને એ માટી એકત્ર કર્યા પછી એના અંદર 7 પ્રકારના ધાન્ય ઉમેરવાના હોય છે. સૌથી પહેલાં માટીને ચાળી લેવાની હોય છે. જો મોટા કાંકરાને એવું હોય તો એને દૂર કરી દેવાનું હોય છે. અને એના અંદર ગાયનું છાણ ઉમેરીને એ માટીને અત્યંત પવિત્ર કરી દેવામાં આવે છે. અને એક રીતે જોવા જઈએ તો ફળદ્રુપ કરી દેવામાં આવે છે. અને એના અંદર સપ્તધાન અથવા 5 મુખ્ય ધાનો અંદર રાખીને, પણ મુખ્યત્વે સપ્તધાન હોય છે એટલે 7 ધાનોને અંદર ઉમેરીને એને મિક્સ કરી દેવાના હોય છે. અને દરરોજ એ દીકરીના હાથે એમાં પાણી આપવાનું હોય છે. અને એ કેવી રીતે અંકુરિત થાય છે એ સંપૂર્ણ ક્રિયા ઘટના એને નિહાળવાની હોય છે. એટલા માટે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો બહુ જ નજીકની છે કે એક નાનું બીજ કેવી રીતે અંકુરિત થાય છે અને એમાંથી છોડ કેવી રીતે મોટો થાય છે. તો આ સંપૂર્ણ ઘટના આ 5 દિવસોમાં શીઘ્રતાથી જોવા મળતી જ હોય છે. અને એનો તાદર્શ અનુભવ એ કુંવારિકા કરી શકે એટલા માટેની આ ક્રિયા છે. બીજી ક્રિયા શું છે? જ્યારે દેવશયની એકાદશીથી 5 દિવસ માટેનું આ વ્રત છે તો એ વ્રતમાં તમારે મોળું ખાવાનું છે. લોટમાંથી બનેલી કોઈ પણ વસ્તુ ખાવાતી નથી. ગોળનો પણ ઉપયોગ થતો નથી. હા, ભૂખ લાગે તો તમે ડ્રાયફ્રૂટ્સ ખાઈ શકો છો અથવા અન્ય પદાર્થ જે ફળ રૂપે છે કે પૌષ્ટિક આહાર રૂપે છે જે ઉપવાસમાં વર્ણિત છે એનો તમે ઉપયોગ કરી શકો છો. તો બાળકને સૌથી પહેલાં નદી કિનારે જઈને સ્નાનાદિક કર્મ કરાવવાનું હોય છે. ઘણી જગ્યાએ એ શક્ય ન થતું હોવાના કારણે થઈને અત્યારે આપણે સ્નાનાદિક કર્મ કરાવીને સુયોગ્ય કપડાં પહેરાવીને એને બહાર લઈ જતા હોઈએ છીએ. અને ત્યાં એક ચોરસ
ખાનું જમીન ઉપર દોરીને ત્યાં એનું એક ખેતર છે અને એ ખેતર ખેડવાની ક્રિયા દ્વારા ત્યાં બ્રાહ્મણ દેવતાઓ પણ અલગ અલગ મંદિરમાં પૂજન કરાવતા હોય છે, અથવા આપણે જાતે પણ આ જમીન માતાની પૂજા કરાવી શકતા હોઈએ છીએ. તો એક તામ્રપાત્ર દ્વારા એમાં પાણી ઉમેરવાનું છે અને ત્યાં ઊભા ચાસ પાડવાના હોય છે અને આડા ચાસ પાડવાના હોય છે અને ચારે બાજુ ખેતરના જે ઝાડના ડોકા હોય છે એ ડોકા લગાવવાના હોય છે. એ ડોકા ઉપર જે રૂનું પૂમડું છે એ પૂમડું તૈયાર કરીને એના ઉપર કંકુ દ્વારા 4 પાસા બાંધવાના હોય છે અને 4 પાસા બાંધ્યા પછી વચ્ચેના ભાગમાં ફરીથી સપ્તધાન્ય દ્વારા જમીન માતાની ઉર્વરકતા વધે એ ભાવનાથી આપણે ત્યાં જમીનનું પૂજન કરતા હોઈએ છીએ, જેને ગૌરી વ્રતનું પૂજન કર્યું કહેવાય છે. કેમ કે પર્વતની પુત્રી એ સ્થિરતા આપનારી છે અને સ્થિરતા ભૂમિમાંથી મળે છે, એટલા માટે થઈને આપણે ત્યાં ભૂમિનું પૂજન બાળકી સાથે કરાવતા હોઈએ છીએ કે દીકરી સાથે કરાવતા હોઈએ છીએ. તો આ વ્રતની જ્યારે શરૂઆત થાય છે એમાં ઋતુચક્રના આધારે જો વિચાર કરીએ તો પણ આ સમયે દક્ષિણાયન થવાનો સમય છે, એટલે કે સૂર્યનારાયણ ઉત્તરાયણથી દક્ષિણાયન તરફ પરિભ્રમિત થઈ રહ્યા છે અને એ સમયે આ ઋતુચક્રના આધારે જો વધારે ખાવામાં આવે તો ડાયજેસ્ટિંગ સિસ્ટમ ઉપર તકલીફ પડી શકે છે. એ ના થાય એટલા માટે થઈને આ સમયમાં 5 દિવસનો અંતરાલ રાખવામાં આવેલો છે અને એટલા માટે મોળાકત વ્રત ત્યાં કરવામાં આવતું હોય છે. તો આ પૂર્વ તૈયારી રૂપે તમે જે તૈયારી કરી છે, જવેરા વાવી દીધા છે, એને એકાદશીના દિવસે એક સ્થાપન પર એટલે કે બાજોઠ રાખીને એના ઉપર લાલ કલરનું સ્થાપન મૂકવાનું છે, એના ઉપર આ જવેરા મૂકવાના છે અને ત્યાં દરરોજ 5 દિવસ સુધી એની પૂજા કરવાની છે. જવેરા જેમ જેમ મોટા થાય છે એમ એના ઉપર એ આડા ના થઈ જાય અથવા ફેલાઈ ના જાય અથવા પડી ના જાય એ હેતુથી એના ઉપર નાગલા એટલે કે રૂના મણકા દ્વારા એને ખેંચીને રૂની પૂમડી દ્વારા તૈયાર કરીને એના ઉપર કંકુ લગાવીને એક માળા તૈયાર કરવામાં આવે છે અને એ માળા એના ઉપર પહેરાવવામાં આવે છે. એ પાછળનું પણ કારણ એકમાત્ર એ જ છે કે એમાંથી જે ઉત્પન્ન થતું સર્વશ્રેષ્ઠ કોઈ ફૂલ છે, જમીનમાંથી ઉત્પન્ન થતું શ્રેયસ્કર કોઈ પુષ્પ છે, તો એ પુષ્પ ગુલાબનું નથી, એ પુષ્પ મોગરાનું પણ નથી, એ પુષ્પ છે કપાસનું, જે તમારા શરીરને ઢાંકવાનું કામ કરે છે અને તમારી મર્યાદાને સાચવવાનું કામ કરે છે. એટલા માટે એને હાર રૂપે એ જવેરા ઉપર રાખવામાં આવે છે અને ત્યાં સમજાવવામાં આવે છે કે આ લજ્જાનું પ્રતીક છે. દરેક વ્યક્તિએ પોતાની મર્યાદામાં રહેવું ખૂબ જરૂરી છે અને એના કારણે થઈને આપણે આ ક્રિયા કરાવતા હોઈએ છીએ. ત્યારબાદ બાળકો આનંદ કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યાં ભગવતી ગૌરીનું પૂજન થતું હોય છે વિવિધ મંત્રો દ્વારા, સાધ્ય મંત્રો દ્વારા અથવા જે સર્વ વિદિત મંત્રો છે, સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે એવા દિવ્ય શ્લોક દ્વારા પણ તમે ત્યાં પૂજન અર્ચન કરાવી શકો છો. ત્યારબાદ ઉપવાસી હોવાના કારણે થઈને એનો જે સમય વ્યાપન કરવાનો છે એમાં ઈશ્વર પ્રદત્ત જે ઘટનાઓ છે એ એને જણાવવાનો હોય છે અને એટલો સમય બાળકી સાથે તમારે વિતાવવાનો હોય છે. એને આપણી સંસ્કૃતિ કેવી રીતે આગળ ધપે છે એ સમજાવવાનો પ્રયત્ન કરવા માટેનો આ ખરા અર્થનો સમય હોય છે. ગૌરી વ્રતનું કારણ જ આ છે અને કેમ કુંવારિકાઓને કરાવવામાં આવે છે, કેમ કે એ જ્યારે મોટી થશે ત્યારે 2 ઘર તારવાની છે અને એટલા માટે થઈને એને સંસ્કૃતિનું પાન આ નાના ઉંમરમાં જ કરાવવામાં આવે છે. એટલે કે એના મનમાં એ સંસ્કૃતિ અને સંસ્કારના બીજ રોપવા માટેની આ ક્રિયા છે ને એટલા માટે આ ગૌરી વ્રત આવતું હોય છે. અને એ ગૌરી વ્રત કરવા વખતે 5 દિવસનું આ વ્રત છે. 5 દિવસ સુધી દીકરીને મીઠું આપી શકાતું નથી ને અન્ય પદાર્થ આપણે જે ભોજન માટેના નક્કી કરેલા છે, જે ઉપવાસના નથી, એ આપણે એમને આપી શકતા નથી. 5મા દિવસે જ્યારે ક્રિયા પૂર્ણ થાય છે અને એ વખતે એ ઝવેરા પાછા નદીમાં પધરાવી દેવામાં આવતા હોય છે. એનું કારણ પણ એ જ છે કે એ અંકુરિત થયેલું જે અનાજ છે એ અનાજ વધુ સારી રીતે ત્યાં પ્રબળતાથી આગળ વધી શકશે અને એ જમીનની ઉર્વરકતામાં વધારો કરનારું બનશે. જમીનના અંદર બીજ રૂપે એ પડ્યું રહેશે અને ક્યાંક ને ક્યાંક એ પાછું અંકુરિત થઈને પાછું આપણને મળવાનું જ છે. ત્યારબાદ રાત્રિ જાગરણ હોય છે અને
આખા રાત્રિનું જાગરણ કરી શકાય તો વેલ એન્ડ ગુડ છે, પણ જો એ ના કરી શકાય તો મોડામાં મોડું 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું જોઈએ. અને આ પ્રમાણે આ ગૌરી વ્રત આપણે કરતા હોઈએ છીએ, જેના થકી પ્રકૃતિનું સાનિધ્ય મળે છે, બીજી બાજુ પ્રકૃતિનું શિક્ષણ મળે છે, શરીરની પ્રકૃતિ અને ભૂમિની પ્રકૃતિ એકાકાર થાય છે, સાથે સંસ્કારનું સિંચન પણ આપણે કરી શકીએ છીએ, એના પાછળના આશય પણ આપણે એમને સમજાવી શકીએ છીએ. અને આમ કરવાથી આપણી સંસ્કૃતિની જે ધરોહર છે એને સાચવનાર એક રક્ષક તૈયાર થાય છે. આ સંપૂર્ણ ક્રિયા એટલે ગૌરી વ્રત. આશા કરું છું કુંવારિકાઓને આપણે એ જ્ઞાન આપી શકીએ, એના અંદર એ ભગવતીની સ્થિરતા જોઈ શકીએ અને સાક્ષાત ભગવતી રૂપે એનું પૂજન અર્ચન કરાવી શકીએ અને કરી શકીએ, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.